નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વળી પાછી એક નવી આગાહી આવી ગઈ છે। આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના હવામાનમાં પલટો આવશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના વિશે વાત કરીએ તો મિત્રો શિયાળામાં અત્યારે ભર શિયાળે જે છે તે અત્યારે ઉનાળી જેવી ગરમીઓ પડી રહી છે, ત્યારે લોકો જે છે તે મિત્રો અત્યારે પરિવર્તન પામેલું જે હવામાન છે તેનાથી કંટાળી ચૂક્યા છે, કારણ કે ભર શિયાળે ઠંડી પડવાની જગ્યાએ જે છે તે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। તેની વચ્ચે અંબાલાલ પટેલે વળી પાછી નવી નક્કોર આગાહી આપી દીધી છે। અંબાલાલે મિત્રો ઠંડી થી લઈને વરસાદી માવઠાની પણ આગાહી કરી છે। તેની વચ્ચે મિત્રો તમને માહિતી આપી તો ડિસેમ્બર મહિનાના અંતથી જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો અને કોલ્ડ વેવની પણ અંબાલાલે આગાહી કરી છે, એટલે કે જે આવનારો જાન્યુઆરી મહિનો છે તેમાં મિત્રો હાડ થીજવતી કાતિલ ઠંડી જે છે તે પડવાની છે અને શિયાળાના હવે 2 મહિના બાકી રહ્યા છે। આ 2 મહિના અતિ ભારે અને દ્રઢ રહેવાના છે। હિમાચલમાં બરફો જે છે તે અત્યારે વધી રહ્યા છે, હિમાલયની ઉપરથી મિત્રો કોલ્ડ વેવ જે છે તે હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે। બીજા નંબરે અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને પણ આગાહી આપી દેવામાં આવી છે। અંબાલાલ પટેલે મિત્રો વરસાદની આગાહી કરી છે, તે અનુસાર અંબાલાલે જણાવ્યું કે જાન્યુઆરી મહિનાથી એપ્રિલ મહિના દરમિયાન ઠંડી તો જોવા મળશે, પરંતુ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાઓ શરૂ રહેશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરી મહિનાથી એપ્રિલ મહિના દરમિયાન માવઠાની શક્યતા છે, એટલે કે આવનારો જે જાન્યુઆરી મહિનો છે એમાં પણ કમોસમી માવઠાનું જોર ગુજરાત રાજ્ય પર રહેલું છે તેવું કહેવામાં આવ્યું છે। જો કે મિત્રો અત્યારે હજુ આવનારા દિવસમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ ગુજરાત નજીક દેખાતી નથી, જેથી આવનારા 5-10 દિવસની અંદર તો અત્યારે હાલ કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી નથી। 25 તારીખ આસપાસ એક વાવાઝોડાની આગાહી મિત્રો કરવામાં આવી હતી પહેલા, પરંતુ હવે મિત્રો એ વાવાઝોડાનો પણ ખતરો નથી, કારણ કે ગુજરાત નજીક એવી કોઈ સિસ્ટમ બની નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે 90,000 રૂપિયાની સહાય। સરકારની યોજના વિશે વાત કરીએ તો મિત્રો તમારો પણ પોતાનો જો કોઈ પ્રકારનો નાનો એવો ધંધો હોય અથવા તમારે કોઈ નાનકડો મિત્રો પોતાનો વ્યવસાય ધંધો શરૂ કરવા માંગતા હોય તો કોઈ પણ પ્રકારની ગેરંટી વગર માત્ર એક આધાર કાર્ડ ઉપર તમને 90,000 રૂપિયા આપવામાં આવશે। પહેલા મિત્રો આ યોજનામાં 80,000 રૂપિયા જ મળતા હતા, પરંતુ વર્ષ 2025માં સરકારે આને વધારીને 90,000 કરી દીધા છે। ત્યારે આ યોજનાઓ વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં તો આ યોજનાની અંદર સરકાર જે છે તે માત્ર ને માત્ર એક આધાર કાર્ડના ડોક્યુમેન્ટ ઉપર આધાર કાર્ડ પ્રૂફ સાથે જે છે તે લોકોને સહાય આપે છે। આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો જે પણ એવા લોકો છે કે જે પોતાનો નાનો મોટો કોઈ પણ પ્રકારનો બિઝનેસ ધંધો શરૂ કરવા માંગે છે, કોઈ નાનકડી દુકાન કરવા માંગે છે, જેમ કે શેરી વિક્રેતાઓથી લઈને મિત્રો જે આસપાસની કોઈ નાની મોટી જે દુકાનો ચાલતી હોય છે, એવી રીતની તમે કોઈ પણ પ્રકારનો બિઝનેસ તમારો પોતાનો નાનકડો ધંધો શરૂ કરવા માંગો છો તો સરકાર મિત્રો હવે આ સ્વનિધિ યોજના અંતર્ગત ખેડૂતોને અથવા તો કોઈ પણ પ્રકારના એવા માણસો કે જેને પોતાનું કંઈક નવું શરૂ કરવું છે, સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, તેમને 90,000 રૂપિયા આધાર કાર્ડ ઉપર જ આપશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાણી માટે પાકિસ્તાન વલખા મારી રહ્યું છે, રડી રહ્યું છે, તેવા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તેના વિશે વાત કરીએ મિત્રો પહેલગામની અંદર જે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હતો 6 મહિના પહેલા, ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું ત્યાર પછી મિત્રો જે છે તે ખાસ કરીને ભારતે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું જે પાણી છે તે પાકિસ્તાનને આપવામાં આવશે નહીં, પાણી ઉપર રોક લગાવવામાં આવશે। મિત્રો જ્યારથી સિંધુ નદીનું આ પાણી રોક્યું છે ભારતે, ત્યારથી પાકિસ્તાન પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યું છે। સ્થિતિ એટલી ખરાબ છે કે ખેતી કરવા માટે પણ ત્યાંના લોકો પાસે પૂરતું પાણી નથી, જેથી ટમેટા જેવા પાકો છે મિત્રો, ટમેટા જેવા શાકભાજી છે તેના ભાવ 400 રૂપિયા કિલોને પાર પાકિસ્તાનમાં થઈ ગયા છે। બીજી બાજુ મિત્રો લોકોને જે છે તે ખાસ કરીને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે। આનાથી પાકિસ્તાને ભારત પાસે માંગ કરી, વચ્ચે મિત્રો પાકિસ્તાને ધમકી પણ આપી હતી કે જો ભારત પાણી નહીં આપે પાકિસ્તાનને તો પાકિસ્તાન મિત્રો ભારત ઉપર વળી પાછો કોઈ મોટો હુમલો કરશે, એવી મિત્રો ધમકી પણ આપવામાં આવી હતી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત, હવે ભારતીયોને મળશે પોતાના ઘરનું સપનાનું ઘરનું મકાન। ત્યારે મિત્રો મોદીજીએ જે છે તે ખાસ કરીને હમણાં દિવાળી ઉપર સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું। લોકોને સંબોધન આપતા મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે મારો એક સૌથી મોટો સંકલ્પ છે, જ્યાં સુધી મિત્રો ભારત દેશના જરૂરિયાતમંદ તમામ વ્યક્તિઓ પોતાનું કાયમી ઘર ના મળે, એટલે કે ગરીબ વ્યક્તિઓ છે, જરૂરિયાતમંદ લોકો છે જેમની પાસે પોતાનું અત્યારે ઘર નથી, તો આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાનું રહેવા માટે જ્યાં સુધી કાયમી ઘર નહીં મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં, તેવું મોદીજીએ કહ્યું હતું। છેલ્લા 11 વર્ષમાં મિત્રો 4 કરોડથી વધારે ગરીબો જે છે તેવા લોકોને કાયમી ઘર સરકારે આપ્યા છે, અને હજુ પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી તમામ લોકો પાસે પોતાનું ઘર નહીં આવી જાય ત્યાં સુધી હું આરામ કરીશ નહીં, તેવું પણ મિત્રો મોદીજીએ ફેસલો લીધો।
ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો 20 રૂપિયાની બદલે મળી શકે લાખો રૂપિયા. ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જૂની નોટોને લઈને. તો જો મિત્રો તમારી પાસે પણ જૂના સિક્કા જૂની નોટો પડી છે, જેમ કે જૂના 1-2 રૂપિયાની નોટ આવતી પહેલા તે 5 રૂપિયાની નોટ જૂના સિક્કાઓ પડ્યા છે, તો આના બદલામાં તમને મિત્રો જે છે તે વધારે રૂપિયા મળી શકે, અમુક કિસ્સાઓમાં લાખો રૂપિયા પણ મળી શકે. કારણ કે મિત્રો તમને ખબર હશે કે આવી જે નોટો હોય છે તેને સ્પેશિયલ ગણવામાં આવે છે અને ઘણા લોકો આના વધારે પૈસા આપે છે. ઘણા બધા લોકો મિત્રો એવા હોય છે આજકાલની દુનિયાની અંદર કે જેને આ રીતની જૂની અને દુર્લભ નોટ સિક્કા જે છે તે સાચવવાનો શોખ હોય છે. તો આવા લોકો જે છે તે મિત્રો ખાસ કરીને તમારી પાસેથી આ નોટો લઈને તમને વધારે રૂપિયા આપી શકે. અમુક કિસ્સાઓમાં લાખો રૂપિયા સુધી પણ મિત્રો આવી નોટો વહેંચાય છે. તો જો મિત્રો તમારી પાસે પણ આવી જૂની સિક્કા જૂની નોટો પડી હોય તો એ મિત્રો જે છે તે ખાસ કરીને તમે જે કેટલીક પ્લેટફોર્મ છે મિત્રો ઓનલાઈન વહેંચી શકો તમે. ત્યાં મિત્રો તમારે એના ફોટા અપલોડ કરવાના રહેશે. જો કોઈ વ્યક્તિને મિત્રો તેમાં ઇન્ટરેસ્ટ હશે અને કોઈ વ્યક્તિને તેને ખરીદવી હશે તો તેનો સીધો સંપર્ક તમે એપ્લિકેશન અને વેબસાઇટો છે ત્યાંથી કરી શકો, કે જ્યાં મિત્રો આવી રીતની જૂની વસ્તુઓ વહેંચવામાં આવે છે. ક્વિકર અને OLX જેવી મિત્રો કેટલીક થર્ડ પાર્ટી એપ્લિકેશન છે કે જ્યાં મિત્રો આ રીતની નોટો પણ વહેંચી શકાય. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તો નોકરીના સપના જોતા યુવાનો માટે સૌથી મોટી ચેતવણી. ભારતની અંદર રહીને મિત્રો જો તમે પણ નોકરીની તલાશ કરી રહ્યા છો અને જો તમારી પાસે પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ રોજગાર નથી અને તમે પણ જો સરકારી નોકરી કે કોઈ પણ પ્રકારની નોકરીનું વાટ જોઈને બેઠા હોય તો મિત્રો તમારી આંખ ખોલી નાખે તેવા સમાચાર આવી રહ્યા છે. ત્યારે છેલ્લો મિત્રો જે આ દાયકો છે તો વિતેલા દાયકાની અંદર સરકાર જે છે તેમણે જાહેરાત કરતા મિત્રો જણાવ્યું હતું જે ગતિએ મિત્રો સરકારી નોકરીઓની તકો ઉપલબ્ધ થઈ હતી તેવી ઝડપે મિત્રો હવે ભરતીઓ થવાની નથી. એટલે કે મિત્રો સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે જ માહિતી આપી દીધી હતી. તમને મિત્રો જણાવી દીધું તો વર્ષ 2023 સુધી એટલે કે હવે આવનારા 8 વર્ષની અંદર સરકાર માત્ર 1,82,000 જેટલી નોકરીઓ જે છે તે નવી ઉપલબ્ધ કરી શકશે. આ પરિસ્થિતિમાં સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક તૈયારીઓ પણ થઈ રહી છે. એવી નોકરીઓ કે જેમાં 2-3 હજાર લોકોને નોકરી મળવાની હોય છે એના માટે પણ લાખોની સંખ્યામાં ફોર્મો ભરાઈ રહ્યા છે. તો બાકીના લોકો શું કરી રહ્યા છે? કારણ કે આવનારા 8 વર્ષની અંદર સરકાર માત્ર 1,82,000 જેટલા લોકોને જ નોકરી આપવાની છે તેવો આંકડો સામે આવ્યો છે. બાકીના કરોડો લોકો જે છે તે પોતાનું કંઈક નવું શીખવું પડશે, પોતાની રીતે કંઈક નવું શરૂ કરવું પડશે. માત્ર સરકારી નોકરીઓ પર મિત્રો જે છે તે ડિપેન્ડ રહીને બેસવું નહીં, કારણ કે હવે માત્ર ને ગણતરીના લોકોને જ આ નોકરીઓ મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મોદી અને ભૂપેન્દ્ર પટેલની મિત્રો મોટી મીટિંગ બોલાવવામાં આવી છે. ત્યારે રાજકારણમાં ફરી એકવાર નવા જૂની આવી શકે, કારણ કે હમણાં મિત્રો 1 થી 2 મહિના પહેલા જ સરકારે આખું મંત્રીમંડળ ગુજરાતનું બદલી નાખ્યું હતું. ત્યાર પછી મિત્રો મોદીજી, ગૃહમંત્રી મોદીજી સાથે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ત્રણેય મિત્રો બેઠક ગયા અઠવાડિયે પણ થઈ હતી. ત્યારે આજે ફરી એકવાર મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી ફોન આવ્યો છે અને દિલ્હી મિત્રો મીટિંગ કરવા ગયા છે મોદીજી સાથે. ત્યારે ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવશે. ભવિષ્યમાં આવનારા દિવસોમાં ગુજરાતના વિકાસને લઈને પણ પ્લાન બનાવવામાં આવી શકે, રોડમેપ તૈયાર કરવામાં આવી શકે તેવા કેટલાક અહેવાલો સામે આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકારની કડક ચેતવણી. ખાસ જોઈ લેજો, અમૃતભાઈએ મિત્રો કરી મોટી જાહેરાત. ત્યારે મોરબીમાં મિત્રો આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ દેખાડી. જી હા મિત્રો, તમને જણાવી દીધું તો છેલ્લા ઘણા બધા દિવસોથી આ વસ્તુ ચાલી રહી છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ જે છે તે કામ કરવાના મૂડમાં જ નથી. ત્યારે મિત્રો ફરી એકવાર આજે મોરબીની અંદર કેબિનેટ મંત્રી જે છે તે મિત્રો આપણા અમૃતિયા કરીને મિત્રો જે છે કાંતિલાલભાઈ, તેમણે પણ મિત્રો આજે ફરી એકવાર ખખડાવ્યા છે કોન્ટ્રાક્ટરોને. અને મિત્રો તેમણે જણાવી દીધું કે ખાસ કરીને કોન્ટ્રાક્ટરો અને વિસ્તારમાં જે દાદાગીરી કરનારા લોકો છે, અસામાજિક તત્વો છે, તેને જાહેરમાં કડક